હા કાકા, ચેરમેન બોલું. હવે તો નવરાત્રી પૂરી થવા આવી કાકા, હવે તમને શું તકલીફ છે? પેલા ભાઈ તે પેલા બીજા માળાવાળા ઢાંઢુને મોકો આપ્યો છે રાવણને બાળવાનો. હા. કેમ કેમ કે દશેરાના દિવસનો એ સ્પોન્સર છે, આખું ભંડોળ એને આપ્યું છે. અને હા, મેં એકલા નિર્ણય નથી લીધો, કમિટી મેમ્બરે બધાએ ભેગા થઈને નિર્ણય લીધો છે કે રાવણને એ બાળશે. તને ખબર છે એ કોણ છે? બધા ખરાબ કામમાં એનું નામ હોય છે, બૂટલેગર છે, છોકરીઓની છેડતીમાં એનું નામ આવે છે, કોઈ માન સન્માન નથી એનું. હું બધું જાણું છું કાકા, હું એની રગે રગ ઓળખું છું. પણ જ્યારે હું નવરાત્રી માટે 3000 રૂપિયા ઉઘરાવતો હતો ત્યારે તમે બધાએ જ ના પાડી હતી કે 300 રૂપિયા ઉઘરાવો. હવે 300 રૂપિયામાં નવરાત્રી જેવા 10 દિવસ મારે આવડી મોટી સોસાયટીના કેવી રીતે કાઢવા? તમે જ કહો. તમે જ બધા નીચે બેસીને 5મા નોરતા સુધી વાતો કરી કે બધી સોસાયટી લાઇટોથી જગારા મારે છે, બસ આપણી જ સોસાયટીમાં અંધારપટ જેવું લાગે છે. તો તમને શું લાગે છે 300 રૂપિયામાં હું દુલ્હનની જેમ સોસાયટીને શણગારી દઉં? ત્યારે આ જ દાંડુએ આખી સોસાયટીને લાઇટોથી શણગારી અને 10મા દિવસનો સ્પોન્સર થયો અને બધાએ નિર્ણય લીધો કે એ જ રાવણને બાળશે. અને તમે